જય માતાજી મિત્રો. આપણા ગુજરાતની ધરતીમાં ચાની લારીઓ તો ઘણી બધી છે, પણ બધાથી હટકે અને બધાથી કંઈક વિશેષ ચા એટલે ચામુંડા પાન ટી એન્ડ કોલ્ડ ડ્રિંક્સ. આ દુકાન આપણે સોનગઢથી પાલિતાણા જઈએ ત્યારે નાની રાજસ્થળી ગામ પાસે આવે છે. આ જગ્યાએ તમારે જેવી ચા પીવી હોય એવી તમે હાથે બનાવીને પી શકો છો. ભાઈ માલિક છે એના. ચાની સાથે નાસ્તો પણ અહીંયા મળી જાય છે. નાના બાળકો માટેનો ભાગ, વેફર, સિંગ દાળિયા, પાન પણ મળી જાય છે, પાન ફાકી. વાહ, વાહ ભાઈ વાહ. અમારા બાબાભાઈ ખૂબ સરસ મજાની ચા જો ગાઢી રગડા જેવી હાથે બનાવે છે. અમે બધા મિત્રો અત્યારે પટકાણા જઈએ છીએ અને આ જગ્યાનું નામ સાંભળ્યું હતું એટલે અહીંયા ચા પીવા માટે ઉભર્યા છીએ. અને અમારા જનકભાઈ ચાવડા અને દેવરાજભાઈ માલકિયા બે જો ચા બનાવી રહ્યા છે અહીંથી. પ્યોર કાઠિયાવાડી ચા, કડક ને મીઠી, ખૂબ જમાવટો વાળી ચા બની ગઈ છે. જો ખાણું આવી ગયું. આ એકમાત્ર એવી જગ્યા છે કે અહીંયા તમે બધા હાથે ચા બનાવીને પી શકો છો અને વ્યાજબી ભાવમાં, કોઈ એક્સ્ટ્રા ચાર્જ નહીં. ભરતભાઈ હાંડા જો ચુસ્કી લગાવે છે. હારો દેવરાજભાઈ માલકિયા માવો ચોળે છે. મારે ડાયાબિટીસ છે છતાં પણ જો આ ચા ની એની વાત સાંભળી ને ચા તો પીવી જ પડશે એની. દેવેનભાઈ ચાવડા, મજા આવી ને? સારી. વસંતભાઈ સોલંકી ચાના શોખીન હો. નારાયણભાઈ ચા કેવી લાગી? બધાને મજા આવી ગઈ. ફોટો ચડી ભાઈ આપનું નામ? લાલભાઈ. ખૂબ સરસ. અને આપણી દુકાનનું નામ શું છે? ચામુંડા પાન સેન્ટર. વાહ, તમારો સ્વભાવ અમને ખૂબ ગમી ગયો. કારણ કે અહીંયા અમારા બધા ભાઈઓએ હાથે ચા બનાવીને છતાંય તમે દિલથી જે દેવું હોય એ દઈ દો. ખરેખર ધન્યવાદને પાત્ર છે. અને આવતા જતાં અહીંયા બધા માણસો અહીંયા ઉભા રહ્યા છે અને બધાને આપનો સ્વભાવ પસંદ છે, એટલે ખૂબ ખૂબ સારું કહેવાય. આ ગામનું નામ શું છે? નાની રાજસ્થળી ને? વિઠ્ઠલવાડી વિસ્તાર. ખૂબ સરસ. તો મિત્રો આ જગ્યાએ ચા પીવા જરૂર આવજો. ભાવનગર હાઈવે ઉપર જતા સોનગઢ ગામ આવે છે. સોનગઢ થી પાલિતાણા જતા નાની રાજસ્થળી ગામે ડાબા હાથ ઉપર આ દુકાન છે. બાજુમાં લીલીછમ હરિયાળી છે. જો આંબો જાહેર વાવી છે અને આ ચીકુડીનું ઝાડ છે અહીંયા. એમાં ચીકુ જો લૂમે ઝૂમે આવ્યા છે. અને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી કોમેન્ટ પણ જરૂર કરજો અને શેર પણ કરજો. જય માતાજી. ચામુંડા પાન એન્ડ ટી કોલ્ડ ડ્રિંક્સ.